વડોદરાના બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। વાડી નજીક MS યુનિવર્સિટી અકસ્માતનો આ બનાવ છે। પેવેલિયનની દિવાલ તોડીને થાંભલા સાથે આ ગાડી અથડાઈ હતી। ડ્રાઈવરની સીટની બંને એરબેગ ખુલી ગઈ હતી। અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો છે। યુનિવર્સિટીના સુપરવાઇઝર હેમંત પ્રજાપતિએ પોતાની પ્રતિક્રિયા આપી। કાર ચાલક સ્પીડમાં હતો। પેવેલિયનની દિવાલ તોડવામાં આવી। અકસ્માત કેવી રીતે થયો તે અમને જાણ નથી। કાર કોણ ચલાવતું હતું તે પણ જાણ નથી। કારમાં 2 થી 3 જણા હતા તેવું તેમણે કહ્યું હતું। એક તો 4 વ્હીલ રોજની બાજુથી આવતી હતી અને આવીને પેવેલિયનની દિવાલમાં અથડાઈ અને પડી ગઈ છે। એ અકસ્માત થયો છે અને એ ભાઈને વાગ્યું છે। એ ભાઈને લઈ ગયા છે દવાખાને લઈ। નુકસાન કેટલું થયું? નુકસાન દિવાલ તૂટી ગઈ છે અને જારી તૂટી ગઈ છે। કેવી રીતે પીધેલી હાલતમાં હતા કે કેવું હતું, શું લાગતું હતું તમને? હવે એવું તો કંઈ ખ્યાલ નથી આવતો, કારણ કે દેખવું એના પરથી તો લાગતું નહોતું કે કંઈક એમને કંઈક કશું કર્યું હશે કે આજે એવું કંઈક અમારા ધ્યાન પર નથી આવ્યું। મારા ભાઈબંધોના ભાઈ હતા। છોકરા કોલેજ રમીને આવતા હતા। ફતેહગંજ ભાઈ પોસ્ટ ઓફિસ ભાઈ ગાડી સ્ટેરિંગ લોક થઈ ગયેલી એમનાથી। ગાડીમાં 2 કે 3 જણ હતા। કોની ગાડી છે? મારા ભાઈબંધની ભાઈની ગાડી। અત્રે વડોદરામાં કેનાલમાં નહાવા પડેલ 2 યુવકો તણાયા હતા। સમા કેનાલમાં 2 યુવકો નહાવા માટે પડ્યા હતા। એક યુવક તણાતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી। એક યુવકનો આ બાદ બચાવ થયો છે। ફાયર બ્રિગેડે કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી અને એ શખ્સ જે છે તેને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। એક યુવકનો આ બાદ બચાવ થયો છે। અન્ય એક યુવકને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે। આ તરફ પોરબંદરના ચોપાટી ખાતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ધૂળેટીના તહેવારમાં વાહન ચાલકો પર આડેધડ રંગ ઉડાડવામાં આવ્યા। રસ્તે જતા લોકો પર મન ફાવે તેમ રંગ ઉડાડી લોકોને પરેશાન કરવામાં આવ્યા। અસામાજિક તત્વોએ રાહદારીઓ પર કલર લગાવ્યા હતા। વાહન ચાલકોને અસામાજિક તત્વો હેરાન કરતા હોય તે પ્રકારનો વિડીયો પણ સામે આવ્યો હતો। સુરતના હજીરામાં પોલીસનો અનોખો અંદાજ જોવા મળ્યો। પથ્થરમારો કરનાર શ્રમિકો સાથે હોળી રમ્યા હતા લોકો। પોલીસે શ્રમિકો સાથે મિત્ર ભાવે હોળી ઉજવી હતી। હોળી પર્વે બંને પક્ષે રંગોત્સવ ઉજવાયો હતો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે। દાહોદમાં ધૂળેટીના પર્વે આસ્થા અને પરંપરાનો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે। ગરબાડા અને લીમખેડા સહિત રણિયાર ગામે વિશ્વ પ્રસિદ્ધ ચૂલનો મેળો યોજાયો, જ્યાં શ્રદ્ધાળુઓએ ધગધગતા અંગારા પર ચાલીને પોતાની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો હતો। શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે પવિત્ર સ્નાન કરી ભીના કપડે આ અંગારા પર ખુલ્લા પગે ચાલે છે। અંદાજે 25 હાથ લાંબા આ અગ્નિપથ પર ચાલવા છતાં કોઈને ઈજા નથી થતી, જે ભક્તો માટે એક મોટો ચમત્કાર માનવામાં આવે છે। ચૂલનો મેળો ભરાય છે। લોકો આસ્થા લઈને મધ્યપ્રદેશ, રાજસ્થાન દૂરથી આવે છે। એમને પગમાં કંઈ બી તકલીફ થાય, ચીરા થાય, પગ ફાટે, પદ થાય, કોડ થાય, બધી વસ્તુનો ભગવાન રણછોડરાય નિવારણ કરે છે। અને અંદર ધગધગતા અંગારાની અંદર લોકો ચાલે છે। હું રણિયાર ગામનો મંદિરનો પૂજારી છું। પહેલાં હું ચાલું, પછી મારી પાછળ ભક્તો ચાલે છે। શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ ને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં, જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ઝાડા ઉત્પન્ન થાય છે ને તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે। આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે। અને એક એવું આ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે। અને ત્યાં ધગધગતા અંગારામાં આ ભક્તજનો ચાલે છે અને કેમ ચાલે છે? બધાની પોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે, એટલા માટે લોકો ચાલે છે। વર્ષો વર્ષથી રણિયાર ગામમાં ચૂલનો મેળો ભરાય છે। લોકો માનતા માને છે અને આ મેળામાં પોતાની માનતા પૂર્ણ થઈ ધગધગતા અંગારામાં ચાલે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અને જુદા જુદા ગામોમાં, આજુબાજુના રાજ્યોમાંથી પણ લોકો આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરી અને ચૂલના ધગધગતા અંગારામાં ચાલે છે। આજ સુધી કોઈને કોઈ ઈજા થઈ નથી।
આ તરફ છોટાઉદેપુર નગરમાં ભરાયો પરંપરાગત ચૂલનો મેળો. છોટાઉદેપુર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ મેળામાં ઉમટી પડ્યા. વર્ષોથી હોળીના બીજા દિવસે અહીં ચૂલનો મેળો ભરાય છે. પરંપરાગત ચૂલનો મેળો માનતા પૂરી થતાં ભરવામાં આવે છે. ધગધગતા અંગારા પર ચાલવાનો અહીં રિવાજ છે. અમદાવાદમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ આગામી 8 માર્ચે અમિત શાહ અમદાવાદ આવવાના છે, ત્યારે 1080 કરોડના કામો ખુલ્લા મૂકવામાં આવશે. અમિત શાહ દ્વારા ખારીકટ કેનાલ ફેઝ 1 લોકાર્પણ માટે તૈયાર છે. વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. શાહ વસ્ત્રાલમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. ચૂંટણી પહેલાં પૂર્વ અમદાવાદમાં ભવ્ય આયોજન કરાયું છે. નિકોલમાં જગદીશ વિશ્વકર્મા વિકાસ કામો ખુલ્લા મૂકશે. અમદાવાદમાં સૌથી ચર્ચાસ્પદ ખારીકટ કેનાલ અત્યાર સુધી રહી છે અને ખારીકટ કેનાલ ઉપર લગભગ 1000 કરોડ કરતાં વધુના ખર્ચે ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સંપૂર્ણ ખારીકટ કેનાલ જે રોડ ઉપર પસાર થાય છે, નરોડાથી લઈ અને છેક સીટીએમ સુધીનો જે રસ્તો છે, ત્યાં ખારીકટ કેનાલ ઉપર આ પ્રકારે રોડ બનાવી અને તેનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. 8 તારીખે એટલે કે 9 તારીખે કોર્પોરેશનની ટર્મ પૂરી થાય તે પહેલાં જ 8 તારીખે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આ સંપૂર્ણ ખારીકટ કેનાલ ફેઝ 1નું જે કામ પૂર્ણ થયું છે એનું લોકાર્પણ કરવામાં આવશે અને એ સાથે જ ચૂંટણી પ્રચારના એક શ્રી ગણેશ પણ કરવામાં આવશે. તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. વસ્ત્રાલથી અમિત શાહ છે એ આનું આ લોકાર્પણ અને ત્યાર પછી એક જાહેર સભાને સંબોધન પણ કરશે અને એ પહેલાં આ સંપૂર્ણ રૂટ ઉપર જે કામગીરી પૂર્ણ થયેલી છે ત્યાં બ્યુટિફિકેશન અને ફ્લાવરનું કામ છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હેરન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 1080 કરોડના ખર્ચે જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે. 8 માર્ચે જ્યારે અમિત શાહ અહીં અમદાવાદમાં આવશે ત્યારે વસ્ત્રાલ ખાતે આ જે કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપવાના છે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. અલગ અલગ જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. વસ્ત્રાલ ખાતે પણ આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવશે. જે સ્પોર્ટ્સ છે તેને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે અને લોકોને એ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે લોકો વધુને વધુ સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃત થાય, અલગ અલગ સ્પોર્ટ્સમાં તેઓ ભાગ લે. જે નાના નાના બાળકો છે, જે યુવકો છે, યુવાનો છે, તે આ સ્પોર્ટ્સમાં ભાગ લે તે પ્રકારના પ્રયત્નો જે છે તે અહીં કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકવામાં આવશે અમિત શાહ દ્વારા. ખારીકટ ફેઝ 1 12.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. લગભગ 10 કિલોમીટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ 1ની અંદર એના પર 205 જેટલા પુલ પણ ઊભા થઈ ગયા છે. તદુપરાંત બ્યુટિફિકેશન આવનાર સમયમાં કરવામાં આવશે. ફેઝ 2 છે જે દક્ષિણ ઝોનની અંદર આવે છે અને એ પણ લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે. જે વાત કરીએ કે નરોડાથી વિઝોલ્સ નારા સુધીનો પ્રોજેક્ટ હાલ પૂર્ણતાને આરે છે. 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર માટેનો જે ટેસ્ટ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એના માટે એક લિટમસ ટેસ્ટ ગણાય છે અને એની તૈયારીઓની શરૂઆત આગામી 8 તારીખથી અમદાવાદમાં અમિત શાહની હાજરીમાં યોજાનારા ફંક્શનમાં શરૂ થશે. અમદાવાદ કોર્પોરેશને તૈયાર કરેલા વસ્ત્રાલના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ અને સાથે ખારીકટ કેનાલના ફેઝ 1ના લોકાર્પણ સાથે જ અમિત શાહ અહીંયા અમદાવાદ ખાતે વસ્ત્રાલમાં એક સભાને સંબોધન કરશે અને આ વસ્ત્રાલની સભાના સંબોધન સાથે જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાવાની છે, લગભગ અમદાવાદ સહિતની 15 મહાનગરપાલિકાઓ જે નવી 8 મહાનગરપાલિકા બની છે એની પણ પહેલી વખત ચૂંટણીઓ યોજાશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ એટલે એકંદરે ગુજરાતમાં મિની વિધાનસભાની ચૂંટણી સમાન આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. માર્ચ મહિનાના અંતમાં જાહેર થનારી આ ચૂંટણી પહેલાં જ અમિત શાહ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અમદાવાદના આ વસ્ત્રાલથી કરશે અને અહીંયા જ બપોર પછીના સમયે એક જાહેર સભાને સંબોધન કરશે, જ્યાંથી ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે. કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમરેલી ખાંભાના નાના બારમણ ગામે એક 28 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
યુવાને જ્યારે ઘરે કોઈ હાજર નહોતું ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને ખાંભા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ભરજુવાનીમાં પુત્રના મોતના સમાચારથી પરિવાર પર આભ ફાટ્યું હતું. યુવાને કયા સંજોગોમાં આ પગલું ભર્યું હતું તે હજુ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આ દિશામાં વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ તરફ કાપોદ્રામાં શાળાના ટ્રસ્ટી હની ટ્રેપનો શિકાર બન્યા છે. શાળાની પૂર્વ શિક્ષિકાએ હની ટ્રેપનો શિકાર બનાવ્યા હતા. નકલી પ્રેગ્નન્સી કિટનો ફોટો મોકલીને ટ્રસ્ટીને તેમણે ફસાવ્યા હતા. ગર્ભવતી હોવાનું કહીને ટ્રસ્ટીને બ્લેકમેલ કર્યા હતા. ટ્રસ્ટી પાસેથી પૂર્વ શિક્ષિકાએ 32,000 રૂપિયા પડાવ્યા હતા. પોલીસે પૂર્વ શિક્ષિકા નીલમ રામાવત સામે ગુનો દાખલ કર્યો છે. જામખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ હાલ વિવાદના કેન્દ્રમાં છે. ધૂળેટીના પર્વ પર લોકો પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવતા લોકોમાં પાલિકા અને સંચાલકો સામે ભારે નારાજગી જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં જ્યાં સ્વિમિંગનો ચાર્જ 100 રૂપિયા છે, ત્યાં ધૂળેટીના દિવસે સંચાલકોએ મનસ્વી રીતે 200 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, ગેરરીતિ કવરેજ કરવા ગયેલ મીડિયા મિત્રોને પણ સંચાલકોએ દબાવવાનો અને અવાજ રૂંધવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્વિમિંગ પુલ હમણાં અઠવાડિયાથી પહેલાં જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારે અમને એમ જાણકારી મળી હતી કે ભાઈ 100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવે છે. એટલે અમે અમારા પરિવાર સાથે અમારા મિત્ર વર્તુળ સાથે જ્યારે નાવા આવે છે ત્યારે અમને કલાકના 200 રૂપિયા કહેવામાં આવ્યા. જ્યારે અમે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અમને કીધું કે ભાઈ ફેસ્ટિવલ છે એટલે અમે 200 રૂપિયા ચાર્જ લઈશું. અને આ ફેસ્ટિવલના નામે જ્યારે જાહેર જનતાને, ખંભાળિયા નગરપાલિકાની જનતાને લાભ મળવો જોઈએ આવા સ્વિમિંગ પુલનો, બરાબર, જે નગરપાલિકા અદ્યતન ખર્ચો કર્યો છે અને જનતાના લાભ માટે કર્યો છે, તો ત્યારે આ ઉઘાડી લૂંટ ફેલાવતો હોય ત્યારે આ તંત્ર શું કામ સૂતું છે? અમને તો લાગે છે કે આ ખંભાળિયા નગરપાલિકા તંત્ર પણ આમાં લૂંટ ચલાવવામાં સામેલ હોય. 100 રૂપિયા જે લેવાતા હતા એ 100 રૂપિયા જ કલાકના લેવા જોઈએ. તો હોરી હોય તો ગાટકના 200 રૂપિયા શું કરવા લઈ જાય? 200 રૂપિયાને બદલે 100 રૂપિયા ઓછા કરવા જોઈએ, 100 રૂપિયાથી ઓછા કરવા જોઈએ હોરી હોય તો. ને એમ કહી દે કે આ ચાર્જ દો ને અધર ચાર્જ દેવો પડે, કે ચડ્ડો અમારો પહેરીને નાહી ધોઈને. તો હોરી હોય તો ગાટકના કલર વાળા રમવા હોય તો એટલે તો અમે હોરી રમવા આવ્યા. આમ બીજી અમુક પ્રાઇવેટ બીજી જગ્યાએ છે ત્યાં આનાથી લોએસ્ટ પ્રાઇસ છે અને કલર વાળા રમવા દે છે બધી જગ્યાએ. આ તરફ લીંબડીમાં ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં સવારથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. યુવાનો, બાળકો અને મહિલાએ ગુલાલ ઉડાવ્યા હતા. ધૂળેટીના પર્વને લઈને શહેરમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ તરફ સુરતના માંગરોળમાં જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી. મોટા બોરસરા જીઆઈડીસીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ડાઇંગ મિલના યાર્ડના જથ્થામાં આગ લાગી હતી. ફાયરની ટીમના આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મોટા બોરસરા જીઆઈડીસીમાં આ બનાવ બનવા પામ્યો હતો. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જે બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયરની ટીમે અહીં ભારે જહેમત સાથે આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતના માંગરોળમાં આ બનાવ બનવા પામ્યો. મોટા બોરસરા જીઆઈડીસીમાં કોઈ કારણસર આગ લાગી હતી, જે બાદ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક સમયે આ આગ બુઝાવવા માટે પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો હતો, જે બાદ આ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને આગ બુઝાઈ ગઈ છે. યાર્ડનો મોટો જથ્થો અહીં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયરની ટીમ દ્વારા અહીં આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કયા કારણોસર આગ લાગી છે તે કારણ જાણવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. કોઈ જાનહાનિ સદનસીબે આ ઘટનામાં નથી થઈ. અફરાતફરીનો માહોલ ચોક્કસપણે સર્જાયો હતો, પરંતુ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે જાણવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. મોટા બોરસરા જીઆઈડીસીમાં કોઈ કારણસર આગ લાગી હતી. ડાઇંગ મિલના યાર્ડના જથ્થામાં આ આગ લાગી હતી, જેના કારણે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં જહેમત ઉઠાવવી પડી હતી.
જો કે આ આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિના સમાચાર આ ઘટનામાં નથી સામે આવ્યા. સુરતના માંગરોળમાં આ આગ ભભૂકી ઉઠી હતી. હવે આગ કયા કારણોસર લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ જે તે જગ્યાએ આ આગ લાગી હતી તેને લઈને શું ફાયર સેફટીના સાધનો એ જગ્યા પર હતા કે નહોતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. એ ફાયરના નિયમો જે કંપની છે તેણે અનુસર્યા હતા કે નહોતા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે. જીઆઈડીસીના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે આગ લાગવી તે સ્વાભાવિક બાબત છે, પરંતુ કોઈ અગમ્ય કારણોસર આગ લાગે તો વાત ઓકે છે, પરંતુ હાલના સમયે જે આગ લાગી છે તે કયા કારણોસર લાગી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવશે.